सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। 14 श्रीभगवानुवाच यदा सत्त्वे प्रवृत्ते तु प्रलयं याति देहभृत् तदोत्तमविदान् लोकान् अमलान् प्रतिपद्यते। रजसि प्रलयं गत्वा कर्मसङ्गिषु जायते तथा प्रलीनस्तमसि मूढयोनिषु जायते। कर्मणः सुकृतस्याहुः सात्विकं निर्मलं फलम् रजसस्तु फलं दुःखम् अज्ञानं तमसः फलम्। सत्त्वात् सञ्जायते ज्ञानम् रजसो लोभ एव च प्रमादमोहौ तमसो भवतो ज्ञानमेव च। ભગવાન શ્રી કૃષ્ણએ છેલ્લે દર્શાવ્યું કર્મણઃ સુકૃતસ્ય આહુઃ સાત્વિકમ નિર્મલમ ફલમ, જેનો વિસ્તારથી આપણે વિચાર કરેલો કેવી રીતે જીવનમાં
સત્કર્મોને સ્થાન આપવું અને જીવનમાં સત્કર્મ પુણ્યકર્મ કેટલા આવશ્યક છે. ભૌતિક જગતને જીવનને સરળ બનાવવા માટે, આધ્યાત્મિક જીવનમાં પણ અનુકૂળતાઓ પ્રાપ્ત કરવાને માટે હંમેશા પુણ્યની આવશ્યકતા રહે જ છે. અને એટલા માટે જ ભગવાન અહીંયા આ કર્મોને ભગવાને દર્શાવ્યા. સાત્વિક કર્મ, રાજસિક કર્મ, તામસિક કર્મ. અને ભગવાન ગુણોની વાત કરે છે તો ફરીને દર્શાવે છે કે સત્વથી જ્ઞાન ઉત્પન્ન થાય છે, રજથી લોભ ઉત્પન્ન થાય છે અને તમથી પ્રમાદ, આલસ્ય, મોહ આ બધું ઉત્પન્ન થાય છે. ભગવાન ગુણ વિષયક ચર્ચા કરી, એ ઉપદેશ આપી અને મનુષ્યને એ જ બોધ આપવા માગે છે કે તારા જીવનને, તારા અંતરને, તારા કર્મોને તું સાત્વિક બનાવ. અને સાત્વિક બનાવવું એ જ માત્ર જીવનનું ધ્યેય નથી, પરંતુ એનાથી આગળ ધ્યેય છે પોતાના ગુણાતીત સ્વરૂપને જાણી એમાં સ્થિત થઈ જવું. તો પરમ તાત્પર્ય ગુણાતીત સ્વરૂપના જ્ઞાનમાં છે. અને એના અર્થે જ ભગવાન કૃષ્ણનો આ બધો જ પરિશ્રમ છે. આગળ પણ ભગવાને દર્શાવેલું હતું કે કઈ ગુણની અવસ્થામાં જો એ પ્રાણ ત્યાગે તો એ કેવી ગતિને પ્રાપ્ત કરે છે. એ જ બાબતને ફરી એક વખત ભગવાન દોહરાવી દે છે. 14મા અધ્યાયમાં જેટલા વિષયોને ભગવાન પુનરાવર્તિત કરે છે એવું બીજે ક્યાંય કરવામાં આવ્યું નથી. જેટલી વખત ભગવાનને મનમાં આવે કે ફરી એક વખત કહી દઉં તો એક વખત બોલી દેશ, કે જે સાંભળનારના કાનમાં પડ્યું તે અને જે યાદ રહ્યું તે. તો એકની એક વાત ભગવાન વારંવાર દર્શાવે છે. ફરી ગુણોને લઈ અને ગતિને દર્શાવે છે 18મા શ્લોકમાં. ઊર્ધ્વં ગચ્છન્તિ સત્વસ્થા મધ્યે તિષ્ઠન્તિ રાજસાઃ જઘન્ય ગુણવૃત્તિસ્થા અધો ગચ્છન્તિ તામસાઃ ઊર્ધ્વં ગચ્છન્તિ સત્વસ્થા મધ્યે તિષ્ઠન્તિ રાજસાઃ જઘન્ય ગુણવૃત્તિસ્થા અધો ગચ્છન્તિ તામસાઃ. સત્વસ્થાઃ ઊર્ધ્વં ગચ્છન્તિ. સત્વસ્થાઃ યાને સાત્વિક ભાવોમાં જે સ્થિત છે, સત્વના કાર્ય કે સાત્વિક ભાવમાં જે સ્થિત છે અને એવી અવસ્થામાં જે પ્રાણ ત્યાગે છે તો ભગવાન કહેશે ઊર્ધ્વં ગચ્છન્તિ. એ ઊર્ધ્વલોકને પ્રાપ્ત કરે છે. ઊર્ધ્વલોક યાને અત્યારે જ્યાં છે એના કરતાં વધારે સારી અવસ્થાને એ બીજા જન્મમાં પ્રાપ્ત કરે છે. અને ઊર્ધ્વલોકનો અહીંયા અર્થ થાય છે દેવાદી લોકને, દેવાદી યોનિને એ પ્રાપ્ત કરે છે. અત્યારે મનુષ્ય જન્મ છે, મનુષ્ય જન્મમાં આવી રીતે સાત્વિક કર્મ કરી અને પુણ્યને એકઠા કરે, સાત્વિક ભાવમાં રહી અને જીવન વ્યતીત કરે તો એવી વ્યક્તિ મૃત્યુ પછી ઊર્ધ્વ યોનિને યાને દેવતાદી યોનિને એ પ્રાપ્ત કરે છે. મધ્યે તિષ્ઠન્તિ રાજસાઃ.
રાજસિક ભાવમાં કર્મ ભાવમાં જે રહેશે એ ફરી પાછા ક્યાં રહેશે તો કે મધ્યમાં, યાને મનુષ્ય યોનિને જ ફરી એ પ્રાપ્ત કરે છે. મનુષ્ય યોનિ મધ્ય છે, દેવ યોનિ એનાથી ઉર્ધ્વ છે, અને પશુ પક્ષી આદિ યોનિ જે છે એ અધો યોનિ કહેવામાં આવે છે. તો અહીંયા ભગવાન કહેશે રાજસાહા, રજોગુણમાં સ્થિત જે છે એ મધ્ય તિષ્ઠંતી, એ મધ્યમાં જ રહેશે. અને જગન્ય ગુણવૃત્તિસ્થાહા તામસાહા અધોગચ્છંતી, જે તામસિક ભાવમાં જગન્ય ગુણવૃત્ત, જગન્ય ગુણ યાને તમોગુણ, પ્રમાદ, આલસ્ય, નિદ્રાથી ભરપૂર એવું જીવન વિતાવે તો આગળ એની કેવી ગતિ થાય? ભગવાન કહેશે અધોગચ્છંતી, મનુષ્ય રૂપે જ્યાં છે એનાથી પણ એ નીચી યોનિને પ્રાપ્ત કરે છે. તો ભગવાન અહીંયા દર્શાવે છે કે એક મનુષ્ય તરીકે તો જન્મ પ્રાપ્ત થયો જ છે, મધ્યમાં તો તમે છો જ. હવે બંને દિશા સામે છે, ઉપર જવું કે નીચે જવું એ તમારા હાથમાં છે. કર્મોને સાત્વિક બનાવો, જીવનને પુણ્યથી ભરપૂર કરો તો ઉપર જશો, અને પ્રમાદ, આલસ્ય, નિદ્રામાં જીવન વ્યતીત કરી દેશો તો મનુષ્ય જન્મ પણ ફરી નહીં પ્રાપ્ત થાય, જે હાથમાં છે એ પણ જશે, અને એનાથી અધોયોની જે છે એની પ્રાપ્તિ થશે. તો એક માનવ તરીકે બંને બાજુ જવું સંભવ છે, દેવત્વ પ્રાપ્ત કરવું પણ સંભવ છે. શાસ્ત્રમાં નિરૂપણ આવે છે કે ઇન્દ્ર આદિ દેવતા જે છે એ માનવમાંથી જ દેવ બનેલા છે. એવા જીવ છે કે જેણે એવા કર્મ કર્યા, એવી ઉપાસનાઓ કરી, જેના પરિણામે મહાન પુણ્યપુંજી પ્રાપ્ત થઈ અને એ ઇન્દ્રપદને પ્રાપ્ત કરે છે. ઇન્દ્ર કોઈ વ્યક્તિનું નામ નથી, એ પદનું નામ છે. એવી જ રીતે અન્ય પદ પણ છે. તો એ પુણ્યનો જ પરિપાક છે. તો મનુષ્ય મધ્યમાં છે, એ ઉપર જઈ શકે છે, અને જો મહેનત ન કરે તો જ્યાં છે ત્યાંથી પણ એ અધોયોનીને પ્રાપ્ત કરી લેશે, તમોગુણ પ્રધાન જીવન જીવે તો. તો આ રીતે ભગવાને આમાં દર્શાવ્યું કે કેવી રીતે મનુષ્યના આ જીવન પછી પણ ગુણ એની આગળની યાત્રા ઉપર પ્રભાવ પાડતા હોય છે. ભગવાને આ ગુણોના સંદર્ભમાં આટલી વાત દર્શાવી, પણ જેમ આપણે વારંવાર જોઈએ છીએ કે ભગવાન સાત્વિક હોવાનો તો ઉપદેશ આપે છે, પરંતુ એ જ અંતિમ તાત્પર્ય નથી. ભગવાનના ઉપદેશનું તાત્પર્ય છે ગુણથી પર સ્વરૂપને જાણવું, અને ભગવાન એ અહીંયા સૂચિત કરવા માગે છે. પણ ભગવાન કરે શું? અર્જુન તો કંઈ બોલતા નથી. અર્જુન કંઈક પ્રશ્ન પૂછે તો આગળ કંઈક બદલાય, કંઈ વિષય પણ બદલાય, પણ અર્જુન તો એવું કંઈ પૂછતા નથી. અને એટલા માટે ભગવાન સ્વયં જ અચાનક વિષય બદલી નાખે છે. ક્યાં ઉર્ધ્વગતિ અને અધોગતિની બધી વાત કરે છે, અને તરત જ બીજા શ્લોકમાં ભગવાન સ્વરૂપ, જે અકર્તા ગુણાતીત સ્વરૂપ જે છે એનું નિરૂપણ ભગવાન કરવા લાગે છે. તો અત્યાર સુધીમાં ગુણના વિષયમાં ભગવાને શું શું વાત કરી? ભગવાન શંકરાચાર્યજી મહારાજ દર્શાવે છે કે અત્યાર સુધીમાં ભગવાને દર્શાવ્યું કે ગુણનું સ્વરૂપ કેવું છે. આગળ ભગવાને કહેલું હતું રજો રાગાત્મકમ વિદ્ધિ, એવી રીતે સત્વગુણ જે પ્રકાશ સ્વરૂપ છે, આ ગુણનું સ્વરૂપ દર્શાવ્યું. ગુણ સ્વરૂપમ ગુણવૃત્તમ, ગુણવૃત્તમ યાને ગુણનું જે કાર્ય જે છે, ગુણનું કાર્ય, સત્વનું કાર્ય જ્ઞાન, એવી રીતે રજનું કાર્ય મોહ લોભ, જે કાર્ય જે છે એને પણ ભગવાને દર્શાવ્યા. સ્વવૃત્તેન ચ ગુણાનામ બંધકત્વમ, અને સાથે સાથે શું બતાવ્યું? તો કે આ ગુણો પોતાના કાર્યો થકી કેવી રીતે મનુષ્યને બંધનમાં નાખે છે. તો આગળ ભગવાને એ પણ વાત કરેલી, આગળના શ્લોકોમાં ભગવાને દર્શાવેલું કે સત્વગુણ કેવી રીતે બંધનરૂપ બને છે. સત્વમ સુખે સંજયતી, વિષય સુખમાં પ્રેરિત કરીને જ્ઞાનાભિમાન જગાવીને સત્વ બંધનમાં નાખે છે. એવી જ રીતે રજોગુણ પણ બંધન ઉત્પન્ન કરે છે, તમોગુણ પણ. ભગવાને આગળ એ બધી વાત કરી કે કેવી રીતે બંધકત્વ છે, અને જે ગુણથી જે આવી રીતે બંધાયેલો છે
એની ગતિ શું થાય છે એ પણ ભગવાને હમણાં દર્શાવ્યું. આગળ પણ દર્શાવ્યું હતું કે તદોત્તમ વિધાન લોકાન અમલાન પ્રતિપદ્યતે. તો ગતિને પણ દર્શાવી. આ બધું જે દર્શાવ્યું એ બધું દર્શાવવાનું પ્રયોજન હતું કે મનુષ્ય ધીમે ધીમે તમોગુણમાંથી આગળ વધી રજોગુણમાં જાય અને રજોગુણમાંથી સત્વમાં એ સ્થિત થાય. અને એક વખત જીવન સાત્વિક બને, અંતર સાત્વિક બને તો જરૂર એ સાત્વિક અંતઃકરણમાં એ જ્ઞાન પણ ઉત્પન્ન થવું સંભવ બને કે હું સર્વ ગુણોથી પર છું. તો એ જ્ઞાનને ભગવાન દર્શાવવા માગે છે કે આ બધી તો ગુણોની લીલા છે, પરંતુ આ સર્વમાંથી મુક્ત થવાને માટે અંતિમ ઉપાય છે ગુણાતીત સ્વરૂપનું જ્ઞાન. અને એ જ્ઞાન થકી જ મનુષ્ય પરમ મોક્ષને પરમ સુખને પ્રાપ્ત કરે છે. તો એનું નિરૂપણ ભગવાન 19મા શ્લોકમાં કરે છે. નાન્યં ગુણેભ્યઃ કર્તારં યદા દ્રષ્ટાનુપશ્યતિ ગુણેભ્યશ્ચ પરં વેત્તિ મદ્ભાવં સોધિગચ્છતિ. નાન્યં ગુણેભ્યઃ કર્તારં યદા દ્રષ્ટાનુપશ્યતિ ગુણેભ્યશ્ચ પરં વેત્તિ મદ્ભાવં સોધિગચ્છતિ. ભગવાન આ બે શ્લોકમાં એવી વાત કરે છે કે જેથી કરીને અર્જુનને કંઈક પૂછવાની ઈચ્છા થાય. અને અર્જુન પૂછે તો ભગવાનનો ઉપદેશ આગળ ચાલે. અને આવી ઈચ્છા કોઈ જીવના અંતરમાં ઉત્પન્ન કરવી એ કૃષ્ણને માટે કોઈ મોટી વાત તો નથી. કંઈક એવી વાત કરી નાખે કે તરત જ અર્જુનને પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય. તો અહીંયા ભગવાન હમણાં તો ગતિની વાત કરતા હતા અને હવે તરત જ પરમ તત્વની પ્રાપ્તિ, એનાથી પ્રાપ્ત થતું ફળ, આ બધાની વાત કરે છે. જ્ઞાનનું સ્વરૂપ દર્શાવે છે. ભગવાન કહે છે નાન્યમ ગુણેભ્યઃ કર્તારમ યદા દ્રષ્ટા અનુપશ્યતિ. યદા દ્રષ્ટા ગુણેભ્યઃ અન્યમ કર્તારમ ન અનુપશ્યતિ. દ્રષ્ટા યાને વિવેકી, વિવેકી પુરુષ, સમજદાર વિચારશીલ મનુષ્ય જ્યારે યદા ગુણેભ્યઃ અન્યમ કર્તારમ, ગુણોથી અન્ય બીજા કોઈ કર્તાને જ્યારે ન અનુપશ્યતિ, જોતો નથી, અને ગુણેભ્યશ્ચ પરમ વેત્તિ, જે પોતાને સર્વ ગુણોથી પર જાણે છે. મદ્ભાવમ સહ અધિગચ્છતિ, એ મારા ભાવને, પરમાત્મા ભાવને, બ્રહ્મ ભાવને પ્રાપ્ત કરી લે છે. ભગવાને અહીંયા બે બાબત દર્શાવી કે જે બે બાબતો સમજવી બ્રહ્મનિષ્ઠાને અર્થે, જ્ઞાનનિષ્ઠાને અર્થે અનિવાર્ય છે. અને શું કઈ બે બાબત છે? તો ભગવાન અહીંયા કહે છે ગુણ જ કરતા છે. આ પહેલી વાત સમજવી રહી. અને બીજી વાત, હું ગુણોથી પર છું.
એટલે જ જ્ઞાનનું સ્વરૂપ દર્શાવતા ભગવાન આગળ પણ કહી ચૂક્યા, ગુણા ગુણેશુ વર્તન્તે. ગુણની જ ગુણમાં પ્રવૃત્તિ છે. ભગવાન ગીતાજીમાં ગુણ શબ્દ એટલી સહજતાથી વાપરે છે કે આપણે દર વખતે યાદ કરવું પડે કે આ ગુણનો અર્થ શું સમજવાનો. કારણ કે આપણે ગુણ એટલે અમુક જ બાબત સમજીએ છીએ કે આના ગુણ આવા છે, આના ગુણ આવા છે. ભગવાન અહીંયા ગુણની વાત કરે છે ત્યારે સમજવાનું છે સત્વ, રજસ, તમસ, આ 3 ગુણ કે જે માયાના ગુણ છે, ત્રિગુણાત્મિકા માયા. તો સત્વ, રજસ અને તમો ગુણ. એટલું જ નહીં, ગુણ શબ્દના અર્થમાં આવી જાય છે આ 3 ગુણોથી ઉત્પન્ન થયેલું આ જગત પણ. જગત કેવું છે તો કે ત્રિગુણાત્મક છે. અને જ્યારે હું જગત કહું તો જગતની સાથે એ જ 3 ગુણોમાંથી ઉત્પન્ન થયેલ આ શરીર, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ, આ બધું પણ ગુણમાં જ આવે છે. ભગવાનની દ્રષ્ટિમાં ગુણ શબ્દનો અર્થ આટલો વિસ્તૃત છે. ગુણ, ગુણોનું કાર્ય, અને સમસ્ત જગત તો ગુણકાર્ય જ છે. પ્રકૃતિનું જ કાર્ય છે. પહેલા પણ આવી ગયેલું છે. પ્રકૃતિ અને માયા ત્રિગુણાત્મિકા, એ 3 ગુણનું જ આ સમસ્ત જગત રૂપી કાર્ય છે. મારા દેહ ઇન્દ્રિય જગતનો જ એક ભાગ છે, તો એ પણ ત્રિગુણાત્મક જ છે. ભગવાન અહીંયા કહેશે કે તું જે પોતાને હંમેશા હું કરું એવું સમજે છે, હું કરતા છું, હું ભોગતા છું. ભગવાન અહીંયા સૂચિત કરે છે કે થોડું વિચાર કરીને જો કર્તૃત્વ ક્યાં રહેલું છે. તું હુંમાં કર્તૃત્વ મૂકે છે, પરંતુ એ વાસ્તવિક દ્રષ્ટિ નથી. કર્તૃત્વ ક્યાં છે? ભગવાન કહે છે ગુણોમાં કર્તૃત્વ છે. ફરી યાદ અપાવી દઉં, ગુણ એટલે શું સમજવાનું? સમસ્ત જગત, દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, આ બધું જ ગુણ સ્વરૂપ છે. અને આ બધાથી વિલક્ષણ આત્મતત્વ શુદ્ધ ચૈતન્ય તત્વ માત્ર છે. એનાથી ભિન્ન, ચૈતન્યથી ભિન્ન કોઈ આત્મા નથી જેની મારે કલ્પના કરવાની રહે. જે ચૈતન્યને શાસ્ત્ર શુદ્ધ, નિત્ય, મુક્ત, સર્વવ્યાપક, અજર, અમર કહે છે, એ જ આત્મતત્વ છે. અને એ મારું પોતાનું વાસ્તવિક સ્વરૂપ છે. એને ભગવાન કહે છે કે સ્વરૂપ કેવું છે? ગુણેભ્યશ્ચ પરમ, સર્વ ગુણોથી પર છે. આવી રીતે જે જાણે છે એને ગુણ જ કરતા છે, અને સ્વયંને ગુણોથી પર જે જાણે છે મદભાવમ શોધી ગચ્છતિ, એ બ્રહ્મ ભાવને, આત્મભાવને, પરમાત્મા ભાવને પ્રાપ્ત કરી લે છે. તો આ 2 બાબત ભગવાને અહીંયા દર્શાવી. ગુણ કરતા છે. આમ જોઈએ તો સીધો હિસાબ છે. ભગવાન કહે છે ગુણ કરતા છે, હું ગુણોથી પર છું. એનાથી સિદ્ધ શું થઈ જાય છે? હું કરતા નથી. સીધો હિસાબ. કારણ કે ભગવાનના જ શબ્દ છે. કરતા કોણ છે? ગુણ છે. જે કરતા છે એનાથી હું પર છું, એનાથી વિલક્ષણ છું. તો હું કરતા હોઈ શકું નહીં. તો તત્વને ભગવાન દર્શાવે છે. 14મા અધ્યાયનો આ શ્લોક જે છે એ બહુ જ વિચાર માગી લે એવો શ્લોક છે. 13મા અધ્યાયની ઝાંખી કરાવી દે એવો.
13મો અધ્યાય માંડ પૂરો થયો હતો. એની જ વાત ભગવાન અહીંયા સંક્ષેપમાં કરી રહ્યા છે. સર્વપ્રથમ જ્યારે આ બે વાતને હું જ્યારે સમજી લઉં તો ભગવાન કહેશે જીવન સફળ થઈ જાય છે. મદભાવમ, મારા ભાવને એટલે એનો અર્થ નહીં કે આ જાણનારો કૃષ્ણ બની જાય છે, એ પણ મોરલી વગાડવા માંડે, પિતાંબરધારી થઈ જાય, એવો અર્થ નથી. ભગવાન જ્યારે કે મદભાવમ, તો એનો અર્થ શું થાય? મારું જે વાસ્તવિક પારમાર્થિક સ્વરૂપ અને ઈશ્વરનું પણ પારમાર્થિક સ્વરૂપ છે, શુદ્ધ ચૈતન્ય માત્ર, એ જ તત્વમાં એ સ્થિત થઈ જાય છે. ભગવાન જે અહીંયા દર્શાવી રહ્યા છે કે તું કરતા નથી, ગુણ જ કરતા છે. આ શબ્દો આપણા માટે એવું લાગે કે આ શું બોલાઈ રહ્યું છે, કંઈ ગળ પડતી નથી. શા માટે આવું લાગે? કારણ કે જન્મો જન્મથી હું મને પોતાને હું કરતા છું એવું જ સમજતો આવ્યો છું. ક્યારેક ક્યારેક આપણે કહી દઈએ છીએ કે હું કરતા નથી, આ મેં નથી કર્યું, આમાં મારો વાંક નથી, આમાં હું ક્યાંય વચ્ચે આવતો નથી, આવું આપણે કહીએ છીએ. પણ એ ક્યારે કહીએ છીએ? જ્યારે કંઈક ગરબડ લાગે ત્યારે. જ્યારે કંઈક સારું થયું હોય ત્યારે તો આપણે શું કહીએ? આ તો મેં કર્યું. અને કદાચ મોઢેથી ના બોલીએ તો પણ બીજા પાસેથી તો અપેક્ષા રાખીએ જ. અને બીજા એપ્રિસિએટ ના કરે તો તરત જ થાય, મને કોઈ ધ્યાનમાં જ નથી લેતું, કોઈ સમજતું જ નથી, મને કોઈ ગણકારતું જ નથી. એનો અર્થ હું પોતાને દ્રઢપણે કરતા સમજુ જ છું. હા, હું બધી જગ્યાએ એવું સમજી લઉં કે આમાં હું ક્યાંય વચ્ચે આવતો નથી, તો એ જ શું છે? જ્ઞાન છે. હું ક્યાંય વચ્ચે આવતો નથી, બધું કોણ કરે છે? ગુણો જ કરે છે. પણ બધી જગ્યાએ એવું થતું નથી. જ્યાં ગરબડ હોય ત્યાં આપણે કહીએ કે ના, એમાં તો હું નથી. જ્યાં સારું હોય ત્યાં તો ક્રેડિટ લેવા માટેની ઈચ્છા થાય જ છે, કંઈક સારા શબ્દો સાંભળવાની ઈચ્છા થાય, અને અંદરથી તો એવું જ લાગતું હોય કે હું ના હોઉં તો આવું થાય જ નહીં, આ મારા થકી જ થયું, મારા જેવું કોઈ કરી શકે નહીં. બહારથી કદાચ આપણે ના બોલીએ, ખાસ કરીને સત્સંગ કરવા લાગીએ ને પછી ના બોલીએ કારણ કે એમાં ફરી પાછા આપણે કંઈક નીચા ઉતરી જઈએ. પણ અંદરથી તો ફરી પાછું એવું કંઈક બોલાતું જ હોય. તો કર્તૃત્વ એટલું બધું દ્રઢપણે આપણામાં આપણે લીધેલું છે. જન્મો જન્મથી આ અભ્યાસ ચાલી રહેલો છે. અને એટલા માટે કહેવામાં આવે કે ભાઈ તું કરતા નથી તો એ સ્વીકાર થતો નથી. જેવી રીતે મને કોઈ કહે કે તું મનુષ્ય નથી, તો સ્વીકાર થાય? નથી થતો. કારણ કે આ દેહને મેં અહમ તરીકે માનેલો જ છે. હું મનુષ્ય છું, આ મનુષ્ય દેહ સાથે મારું તાદાત્મ્ય છે, અને એટલા માટે હું મનુષ્ય નથી એવું હું સ્વીકારી શકતો નથી. કારણ કે હું મનુષ્ય નથી એવું કોઈ મને કહે તો તરત મારી બુદ્ધિમાં શું આવે? હું માણસ નથી એનો અર્થ શું? અને એટલા માટે એ સ્વીકાર થતું નથી. પણ વેદાંત જ્યારે એવું કહે કે તું મનુષ્ય નથી તો એનું કહેવાનું તાત્પર્ય એવું નથી હોતું કે તું પશુ છે. એનું કહેવાનું તાત્પર્ય શું છે? તું તો બ્રહ્મ છે, તું મનુષ્ય નથી. પણ આવી બુદ્ધિ જલ્દી જતી નથી, કારણ કે સંસ્કાર કંઈક વિપરીત જ રહેલા છે. તો કર્તૃત્વના સંસ્કાર એટલા બધા દ્રઢ છે કે શાસ્ત્ર મને જે ઉપદેશ આપે છે કે તું અકર્તા છે, અને સ્વીકાર કરવામાં બહુ જ તકલીફ પડે છે. અકર્તા આત્મતત્વને સમજવું અને મારા અકર્તા સ્વરૂપમાં સ્થિત થવું, આ કોઈ સામાન્ય ઘટના નથી, બલ્કે દીર્ઘકાળની સાધનાની અપેક્ષા રાખે છે. કર્તૃત્વની પકડમાંથી મુક્ત થવું એ એવું લાગે કે જાણે મારું અસ્તિત્વ જ જાણે મિટાવી દેવાનું છે. પણ વાસ્તવમાં એવું નથી. કર્તૃત્વની પકડમાંથી મુક્ત થવા માટે એક આખી પ્રક્રિયા રહેલી છે.
અને એ પ્રક્રિયાનો આધાર લઈ એના પર વિચાર કરી ફરી ફરી એ પ્રકારેનું જીવન જીવી અને હું ધીમે ધીમે આ કર્તૃત્વના બંધનમાંથી મુક્ત થઈ શકું. પણ જરૂર દીર્ઘકાલની સાધનાની અપેક્ષા રાખે છે. જે પ્રક્રિયા શું છે? કે સામાન્ય પ્રક્રિયા. જેવી રીતે કહેવામાં આવે કે લોઢું ગરમ હોય ત્યારે વાર કરાય, એવી રીતે કર્તૃત્વને પણ આપણે ધીમે 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 એને એવું કરવું પડે કે જેથી કરીને અંતે હું એના ઉપર વાર કરી અને નિર્મૂળ કરી શકું. અને એ વાર તો શેનાથી થાય છે? તો કે જ્ઞાનથી જ થાય છે. પરંતુ ત્યાં સુધી પહોંચવાને માટે એક વિશિષ્ટ પ્રક્રિયા છે. અને એ પ્રક્રિયા શું? થોડી સૂક્ષ્મ બાબત છે. મનોયોગ સાથે સાંભળજો. અઘરું નથી કંઈ, પરંતુ એક પછી એક સ્ટેપ્સને આપણે જોવા પડે. સીધે સીધું હું આ કાર્ય કરી ના શકું. જ્યારે હું મને પોતાને દ્રઢપણે કરતા માનતો હોઉં તો હું સીધે સીધું એ સમજી ના શકું કે હું અકર્તા છું. એ અકર્તા છું એ સમજવાને માટે વચ્ચેના ઘણા બધા સોપાન છે કે જેમાં મારે મારા કર્તૃત્વ ઉપર જ કાર્ય કરવું પડે. અને શું કાર્ય કરવું પડે? સર્વપ્રથમ તો ભગવાને જે અહીંયા કહ્યું, સત્વ રજસ અને તમસની વાત કરી, તો સર્વપ્રથમ મારે મારા કર્તૃત્વની શુદ્ધિ કરવી પડે. ધીમે ધીમે એને સાત્વિક બનાવવું પડે. સીધે સીધો છેદ ઉડાડી શકાતો નથી. હું જ્યાં છું ત્યાંથી જ મારે શરૂઆત કરવી પડે. અને એટલા માટે જ શાસ્ત્રો પણ હું જ્યાં છું, મારી જે માન્યતા છે, મારી પોતાના વિશેની જે માન્યતા છે, એનો શાસ્ત્ર પણ સ્વીકાર કરે છે. મારી કર્તૃત્વની માન્યતાને સ્વીકારી અને વેદનો 80% ભાગ પ્રવૃત્ત થયેલો છે. કર્મકાંડ 80% છે. જે ઉપદેશ આપે છે, આ કર, આ કર, આ ન કર, આ કર, તો મારા કર્તૃત્વને સ્વીકારીને જ તો વાત કરે છે. કારણ કે શાસ્ત્ર પણ જાણે છે વ્યક્તિ જ્યાં હોય ત્યાંથી એને આગળનું પગથિયું બતાવાય. સીધો કૂદકો મારી શકાતો નથી. અને એટલા માટે હું જ્યારે દ્રઢપણે મને પોતાને કરતા માનું છું તો ત્યાંથી જ મારે શરૂઆત કરવાની કે સર્વપ્રથમ હું મારા કર્તૃત્વની શુદ્ધિ કરું. કર્તૃત્વની શુદ્ધિ કેવી રીતે થાય? સામાન્ય એના માટેનો ઉપાય, હું જે કંઈ પણ કરું એ મારા ગમા અણગમાને સામે રાખીને ન કરું, પરંતુ મારે જે કરવું જોઈએ એ હું કરું, ન કરવું જોઈએ એ હું ન કરું. એનો અર્થ મારા જ દ્રઢ રાગ દ્વેષના વશમાં આવી અને હું કર્મો ન કરું, પરંતુ જે મારું કર્તવ્ય છે, જે મારો ધર્મ છે, એને સામે રાખીને હું કર્મ કરું. પ્રયત્નપૂર્વક ધર્મનું આચરણ કરવું, પ્રયત્નપૂર્વક અધર્મનો ત્યાગ કરવો, આ ઉપાય છે કર્તૃત્વને શુદ્ધ કરવાનો. મારા કર્તૃત્વથી, કર્તૃત્વાભિમાનથી હું ખોટા કર્મ ન કરું, ખોટા માર્ગે હું ન જાઉં. મારા લોભને વશ થઈ હું અનીતિ, અપ્રમાણિકતાનું આચરણ ન કરું.
બીજાને હું કષ્ટ ન આપું. તો આ બધું સામે રાખી અને કર્મ કરવા, તો એ કર્મોથી મારા કર્તૃત્વની શુદ્ધિ થાય છે. તો કર્તૃત્વ શુદ્ધિનો ઉપાય છે ધર્માચરણ. યોગ્ય માર્ગે કર્તવ્યની પૂર્તિ. તો પહેલું સોપાન છે કર્તૃત્વને શુદ્ધ કરવું. એનું બીજું સોપાન છે મારા કર્તૃત્વનું હું ઉર્ધ્વીકરણ કરું. કર્તૃત્વનું ઉર્ધ્વીકરણ. પહેલું સોપાન છે શુદ્ધિકરણ, બીજું સોપાન છે ઉર્ધ્વીકરણ. ઉર્ધ્વીકરણનો અર્થ શું? તો કે હું જે પણ કર્મ કરું કર્મયોગ ભાવનાથી કરતા શીખું. યાને ધીરે ધીરે હું મારા કર્મોમાં નિષ્કામતાનો પ્રવેશ કરાવું. ઈશ્વર અર્પણ ભાવનાથી કર્મ કરતા શીખું. આવી રીતે ઈશ્વરને સામે રાખી અને મારા કર્મ હું કરું, તો ધીમે ધીમે જીવનમાં નિષ્કામતાનો પ્રવેશ થતો જાય. અને આ નિષ્કામ કર્મ થવું એ જ છે કર્તૃત્વનું ઉર્ધ્વીકરણ. કર્તૃત્વનું શુદ્ધિકરણ ધર્માચરણથી, કર્તૃત્વનું ઉર્ધ્વીકરણ કર્મયોગથી. ત્રીજું સોપાન આવે છે કર્તૃત્વનું શિથિલીકરણ. કર્તૃત્વનું શિથિલીકરણ. અત્યાર સુધી કર્તૃત્વ કેવું છે? તો કે પાક્કું છે, અંકબંધ છે, હું જ કરું છું. ધર્માચરણ હું કરું, હું કર્મયોગી. તો આ કર્તૃત્વ હજુ એવું ને એવું બેઠેલું છે. ત્રીજું સોપાન છે કર્તૃત્વને શિથિલ કરવું. શિથિલ કરવું એનો અર્થ કર્તૃત્વને થોડું હલાવવું, એના સંદર્ભમાં જરા એને જગજોડીને વિચાર કરવો કે હકીકતમાં કોણ કરે છે. આજે હું કરું હું કરું હું કરું ના જે અંદરથી હુંકારા થયા કરે છે, વાસ્તવમાં આ બધું જે થઈ રહ્યું છે, જે કર્મ, એ હકીકતમાં બધું કોણ કરે છે? આવી રીતનો વિચાર જ્યારે અંતરમાં પ્રગટ થાય ત્યારે મનુષ્યને ધીમે ધીમે સમજાય, સાધક ધીમે ધીમે સમજે કે હું તો નિમિત્ત છું. કરનાર તો, કરાવનાર તો ઈશ્વર છે. જેનો ઉપદેશ ભગવાને આપ્યો, નિમિત્ત માત્રમ ભવ સવ્યસાચી. તું નિમિત્ત બની રહે. તું નિમિત્ત છે, તારી પાસે કરાવનાર કોણ છે? કે ઈશ્વર છે. ઈશ્વર કરાવી રહેલો છે. તું એકલો બધી ક્રેડિટ લઈ જાય એ ના ચાલે. હું કરું, મેં જ કર્યું, એ નહીં ચાલે. તારા કર્તૃત્વને શિથિલ કર, નિમિત્ત ભાવ એમાં લાવ અને જો કે તું નિમિત્ત છે, કરાવનાર તો ઈશ્વર છે. અને આવી રીતે જ્યારે હું જોઉં તો દ્રઢપણે જે કર્તૃત્વ બેઠેલું હતું એ
શિથિલ થઈ જાય છે. એમાં હું ઈશ્વરને પણ સાથે રાખું છું. કર્તૃત્વનું શિથિલીકરણ શેનાથી? તો કે ઈશ્વર ભક્તિથી. ત્યાર પછીનું સોપાન આવે છે કર્તૃત્વનું વિભાગીકરણ. કર્તૃત્વનું વિભાગીકરણ. જ્યારે હું પોતાને નિમિત્ત સમજુ છું ત્યારે પણ અંતરમાં શું રહેશે? હું નિમિત્ત તો ખરો ને, ભગવાને મને જ નિમિત્ત બનાવ્યો, તો ત્યાં કંઈક હજુ દ્રઢતા છે જ કર્તૃત્વમાં. અને પરિણામે સ્થિતિ કેવી થાય છે? 75% નિમિત્તનો ભાગ અને 25% ઈશ્વર. એમાંથી આપણે ક્યાં આવવાનું? 50-50 વિભાગીકરણ. અને પરિણામે મારું કર્તૃત્વ પહેલા હતું એના કરતા પણ એ શિથિલ થાય છે. કાં તો હું નિમિત્ત ભાવને વધારે સારી રીતે સમજી અને એને 75 માંથી 50 સુધી લાવું અને ઈશ્વરના ભાગને 25 થી 50 સુધી લાવું. તો આ થયું વિભાગીકરણ. 50-50 ભગવાનની સાથે ભાગીદારી. કર્તૃત્વની દ્રઢતામાંથી ક્યાં સુધી પહોંચ્યા? અડધે સુધી પહોંચ્યા. ત્યાર પછીનું સોપાન છે કર્તૃત્વનું સ્થળાંતર, શિફ્ટિંગ. કર્તૃત્વનું શિફ્ટિંગ. અત્યાર સુધી હું એવું સમજતો હતો કે હું કરનાર છું, એ કરાવનાર છે. હવે પછીની સ્થિતિમાં એવી સમજદારી આવે છે કરાવનાર એ, કરનાર પણ એ જ છે. હું તો સાધન માત્ર છું. જેમ વગાડે એમ વાગું. તો કરનાર પણ ઈશ્વર છે, કરાવનાર પણ ઈશ્વર જ છે. આને કહેવાય કર્તૃત્વનું સ્થળાંતર. કર્તૃત્વને ધક્કો મારી દીધો હળવેકથી. હવે ક્યાં જઈને બેસો? ઈશ્વરમાં. એ સંભાળશે, મારાથી આ સંભાળાતું નથી. ધક્કો મારી દીધો. તો આ સ્થિતિમાં સાધક નિરંતર એ જોયા કરે છે કે એક ઈશ્વર જ બધું કરી રહ્યો છે. હું કંઈ કરતો નથી. એના થકી જ બધું થઈ રહ્યું છે, એ જ કરાવી રહેલો છે. મારા હાથ પગની ચેષ્ટાઓ પણ કોના થકી થાય છે? તો કે ઈશ્વર થકી જ, એની જ કૃપા છે. તો આ રીતે મારામાં રહેલા કર્તૃત્વને હું ઈશ્વરમાં મૂકી દઉં છું. સીધે સીધો એનો નિષેધ કરવો સંભવ નથી. તો આને કહેવાય સ્થળાંતર. ત્યાર પછી
આગળનું સોપાન આવે છે જ્યારે હું સ્પષ્ટ રૂપે આ સમજવા લાગુ કે ઈશ્વર જ કરનાર કરાવનાર છે. એના પરિણામે મારું અભિમાન ક્ષીણ થાય, મારું અંતર એક એવી શુદ્ધિને પ્રાપ્ત કરે છે કે જે શુદ્ધિ નિર્મલતાના પરિણામે એનાથી આગળનું સત્ય જ્ઞાન જે છે એને પણ સમજવાને માટે એ સમર્થ બને છે. પણ એની પૂર્વનું આ સોપાન બહુ જ મહત્વનું છે કે જે હું સમજું કે કેવલ ઈશ્વર જ કરતા હરતા છે. ભગવાન સ્વયં ગીતાજીમાં કહે છે, ઈશ્વર સર્વભૂતાનાં હૃદ્દેશેર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા. ભગવાન કૃષ્ણ ગીતાજીમાં ક્યાંક ક્યાંક પોતાનું ઈશ્વરત્વ જગજાહેર કરે છે, ખુલ્લા શબ્દમાં કહે છે, પોતાનું ઈશ્વરત્વ પ્રગટ કરે છે. અહીંયા પણ ભગવાને એ જ કહ્યું આ શ્લોકમાં, કહેશે અર્જુન, સર્વભૂતોના હૃદયમાં ઈશ્વર સ્થિત છે. અને શું કરે છે કે યંત્રારૂઢાની માયા, સર્વને એ બમાવે છે. જેવી રીતે ચકડોળમાં બેસી ગયા તો પછી જ્યારે પેલો માલિક ફરી એને ઊભું રાખે ત્યારે જ ઉતરે, ચડી ગયા તો પછી ગોળ ગોળ ફરવું જ પડે. એમાં આનંદ આવે કે ગમે તે થાય, ઉલટીઓ થાય કે પછી પેટમાં જે પણ ગરબડ થાય, આ બધી સહન કરવી પડે. ચડી ગયા તો ચડી ગયા. ભગવાન પણ કહે છે કે યંત્રારૂઢાની માયા, હું એવી રીતે જ સર્વ જીવોનું નિયંત્રણ કરું છું. વિશ્વરૂપ દર્શાવ્યું 11મા અધ્યાયમાં, અને એમાં પણ કૃષ્ણએ પોતાનું ઈશ્વરત્વ સ્પષ્ટપણે પ્રગટ કરી દીધું. તો એવા ઈશ્વરને કરતા હર્તા તરીકે સ્વીકારવા, મારા જીવનની દરેક ક્રિયાઓ, દરેક કર્મ, મારા શરીરમાં થતી પ્રત્યેક ક્રિયાઓ, આંખનો પલકારો પણ કોના થકી થાય છે? પ્રભુ થકી. હૃદય ધબકે ઈશ્વર થકી, શ્વાસ પ્રશ્વાસ ચાલે ઈશ્વર થકી. પડે પણ હું જ્યારે આ સત્યને મારા જીવનમાં અપનાવું તો એવી ઈશ્વર શરણાગતિ એ સાધકને એક એવી કક્ષાએ મૂકી દે છે કે એના અંતરમાં આગળનું સત્ય પ્રગટ થવા લાગે છે. તો કર્તૃત્વના સંદર્ભમાં આગળ ફરી અંતરમાં પ્રશ્ન થવા લાગે કે શું ખરેખર ઈશ્વર પણ કરતા છે? જેવી રીતે મારામાં હું કર્તૃત્વ માનીને બેઠો તો ક્યાંક એવું તો નથી કે ઈશ્વરમાં પણ હું માનીને બેઠો છું? મારું સત્ય નહોતું તો એનું સત્ય કેવી રીતે હોઈ શકે? આ પ્રશ્ન એ શુદ્ધ હૃદયમાં સ્વાભાવિક જ ઉત્પન્ન થાય. શું ઈશ્વર જ આ બધું કરી અને બધાને સુખ દુઃખ આપે? ઈશ્વરમાં તો ભેદભાવ નથી, પક્ષપાત નથી. તો એ બધું કરી અને આ બધું કરે છે, સર્વને સુખ દુઃખ આપે છે, એવું કેવું તો સંભવ નથી. આવી રીતના પ્રશ્ન એ શુદ્ધ અંતરમાં ઉત્પન્ન થવા લાગે. અને ત્યારે કર્તૃત્વનું આગળનું સોપાન જેને કહેવામાં આવે છે કે ઈશ્વરમાંથી ફરી કર્તૃત્વનું સ્થળાંતર ફરી કરવામાં આવે છે. અને ક્યાં મૂકવામાં આવે છે કે પ્રકૃતિમાં, માયામાં. ભગવાન ગીતાજીમાં કહી ચૂક્યા છે
સ્વભાવસ્તુ પ્રવર્તતે. નાદત્તે કસ્યચિત પાપમ ન ચૈવ સુકૃતમ વિભુઃ. હું કોઈનું પાપ પુણ્ય કંઈ ગ્રહણ કરતો નથી. કર્મફળની સાથે મારો ક્યારેય પણ સંયોગ થતો નથી. સ્વયં ભગવાન કૃષ્ણ ચોથા અધ્યાયમાં કહી ચૂક્યા, તસ્ય કર્તારમપી મામ વિદ્ધિ અકર્તારમ અવ્યયમ. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગસઃ. કૃષ્ણ કહેશે કે આ ચાતુર્વર્ણ્યની સૃષ્ટિ વિભાગ એ મેં કરેલા છે. અને તરત બીજી પંક્તિમાં કહી દેશે, તસ્ય કર્તારમપી મામ અકર્તારમ વિદ્ધિ. એનો હું કરતા હોવા છતાં પણ તું મને શું સમજ? અકર્તા સમજ. બિચારા અર્જુન પણ માથું ખંજવાળતા હશે કે શું સમજવું. હમણાં કહેશે કે આ બધું મેં કર્યું, અને ફરી તરત કહી દેશે કે એનો કરતા હોવા છતાં પણ તું મને અકર્તા સમજ. તો ભગવાન એ અકર્તૃત્વ સ્વરૂપ દ્રષ્ટિથી ત્યાં કહેશે. તો આ સાધકના અંતરમાં પણ આ જ પ્રશ્ન થવાનો, શું ઈશ્વર પણ ખરેખર હકીકતમાં કરતા છે ખરા? તો ત્યારે આગળનું સોપાન જે એને પ્રાપ્ત થાય છે એ ફરી ઈશ્વરમાંથી પ્રકૃતિમાં કર્તૃત્વને શિફ્ટ કરે છે. અઘરા સોપાન છે, વિચાર માંગી લે, આની ઉપર બહુ સૂક્ષ્મ ચિંતન કરવું પડે. પ્રકૃતિમાં કર્તૃત્વ મૂક્યું, માયામાં કર્તૃત્વ મૂક્યું. આ બધા સંસ્કારો આપણામાં રહેલા છે. એટલા માટે જ આપણે આ વચનો હંમેશા સાંભળતા હોઈએ છીએ, બોલતા હોઈએ છીએ. આપણે અનેક વખત બોલીએ છીએ કે આ બધો માયાનો ખેલ છે. બોલીએ છીએ, આ સંસ્કાર પડેલા છે. શાસ્ત્રીય જ્ઞાન જે છે એના સંસ્કાર આપણામાં પડેલા છે. આપણા વડીલો આવી રીતે આપણે અનેક વખત બોલતા સાંભળીએ છીએ. આ તો બધો માયાનો ખેલ છે, માયાનો વિલાસ છે. તો એને જ આ સોપાન તરીકે અહીંયા લેવાનું છે કે આ બધો ખેલ જે છે કોનો છે? માયાનો જ છે. જે કંઈ પણ થઈ રહ્યું છે એ માયા થકી થઈ રહેલું છે. તો આ જે સોપાન જે છે એ કેવી રીતે પ્રાપ્ત થાય? તો એનો ઉપાય જે આપણે જોયો, પુરુષ પ્રકૃતિ વિવેક, જેને શાસ્ત્રમાં સાંખ્યમાં વિવેક ખ્યાતિ કહેવામાં આવે છે. જેમ શુદ્ધિકરણ ધર્માચરણથી, ઉર્ધ્વીકરણ કર્મયોગથી, શિથિલીકરણ ભક્તિથી, વિભાગીકરણ એનાથી વધારે ઉચ્ચ કક્ષાની ભક્તિથી, સ્થળાંતર અતિ દ્રઢ ભક્તિથી, અને ઈશ્વરમાંથી પ્રકૃતિમાં કર્તૃત્વનું સ્થળાંતરણ વિવેક ખ્યાતિથી. એનાથી આગળ એ જ સાધક આ વિચાર કરતા 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 જેમ જેમ એનું અંતઃકરણ તૈયાર થતું જાય, આગળના સત્યોને સ્વીકારવા માટે, આગળના જે સોપાન જે છે એને સ્વીકાર કરવાને માટે, તો હજુ આગળ એ વિચાર કરે કે જે કર્તૃત્વને હું પ્રકૃતિમાં જોઉં છું, શું વાસ્તવમાં ત્યાં કર્તૃત્વ હોઈ શકે? હંમેશા પ્રશ્ન જ કરવાનો છે. અને કર્તૃત્વને આવી રીતે ધક્કા માર કરીએ ને તો એ પછી ક્યાંક છું થઈ જાય, ક્યાંય રહેવા જ નહીં દઈએ ને. મારામાં નહીં, ઈશ્વરમાં નહીં, હવે પ્રકૃતિમાં કે ને અલગ છલાણું રમાડે.
તો એને ક્યાંય ઠેકાણે પડવા નહીં દેવાનું, કારણ કે વાસ્તવમાં એનું કોઈ ઠેકાણું છે જ નહીં, આ તો ઘૂસી ગયેલું છે. તો પ્રકૃતિમાં પણ કર્તૃત્વ શું હકીકતમાં હોઈ શકે? શાંતિથી બેસીને જ્યારે વિચાર કરીએ તો જરૂર સમજમાં આવે પ્રકૃતિ, માયા, એનું કાર્ય આ બધું તો જડ છે. જડમાં કર્તૃત્વ કેવી રીતે? જેમ કે આ ઘટ છે, આ શું કરી શકે? કોઈ કર્મ કર્તૃત્વ ના થઈ શકે, ત્યાં કર્તૃત્વ હોઈ શકે નહીં. તો પ્રકૃતિ જે છે એ સ્વયં જડ છે. ચૈતન્ય તો એક જ છે, બીજું કઈ ચૈતન્ય સ્વરૂપ છે નહીં. માટે નિત્યમ ચૈતન્યમ વસ્તુ એકમ બ્રહ્મ તદ વ્યતિરિક્તમ સર્વમ અનિત્યમ જડમ. આ સાથે સાથે સમજી લેવાનું તત્વબોધમાં. પ્રકૃતિ જડ છે. જડ વસ્તુ ક્યારેય પણ સ્વયં કોઈ કર્મમાં પ્રવૃત્ત થાય નહીં. માટે ત્યાંથી પણ ધક્કો. પ્રકૃતિમાં પણ કર્મ રહી શકે નહીં, કર્તૃત્વ રહી શકે નહીં. અને જડમાં કર્તૃત્વ નથી તો પછી ક્યાં સમજવામાં આવે? જડમાં નહીં તો ક્યાં હોવું જોઈએ? ચેતનમાં. શુદ્ધ ચૈતન્યમાં તો કર્તૃત્વ છે જ નહીં. એને તો શાસ્ત્ર અકર્તા તરીકે દર્શાવે જ છે. તો ચેતનમાં પણ નથી. બુદ્ધિ ચલાવનારો આગળ કે જડમાં પણ નહીં, ચેતનમાં પણ નહીં, પણ બે ભેગા થઈ જાય ને ત્યારે આવે કે જડ ચૈતન્યનો જ્યારે સંયોગ થઈ જાય જડ ચેતનનો, તો પછી એમાં શું આવી જાય છે? કર્તૃત્વ આવી જાય છે. સાંભળવાથી કેવું સારું લાગે કે આ ક્યાંક તો રાખે તો સારું, ક્યાંક ટકવા દે તો સારું, નહીં તો શું થશે? પણ હકીકત એ છે જડ અને ચેતનનો સંયોગ ક્યારેય સંભવ જ નથી. ચૈતન્ય અસંગ છે, ક્યારેય કોઈની સાથે સંગ થયો જ નથી. થયો નથી, છે નહીં, ક્યારેય થશે નહીં. તો ક્યારેય જડ ચેતનનો સંગ થવો સંભવ જ નથી. તો એ બંનેના સંયોગથી કર્તૃત્વ ઉત્પન્ન થાય છે એવું કહેવું પણ સંભવ નથી. જડમાં ન હોઈ શકે, ચેતનમાં ન હોઈ શકે, જડ ચેતન ભેગા થાય એમાં પણ ના હોઈ શકે. એનો અર્થ વસ્તુતઃ કર્તૃત્વની સિદ્ધિ થતી નથી. અને એટલા માટે શાસ્ત્ર કહેશે કર્તૃત્વ મિથ્યા છે, માન્યતા માત્ર છે. તો આ કર્તૃત્વના વિષયનું આ અંતિમ સોપાન. શું સોપાન? કર્તૃત્વમાં મિથ્યાત્વ નિશ્ચય. શેનાથી? આજ જ્ઞાનથી, વેદાંત વિચાર, આત્મ સ્વરૂપના જ્ઞાનથી. તો આ આખી પ્રક્રિયા છે. કર્તૃત્વમાં મિથ્યાત્વ નિશ્ચય શેનાથી? તો કે વિવેકની દ્રઢતાથી. આગળ આપણે જોયું હતું સ્થળાંતર શેનાથી? વિવેક ખ્યાતિથી. અને એમાં મિથ્યાત્વ નિશ્ચય શેનાથી? કે વિવેક દ્રઢતાથી. અને વિવેક દ્રઢતા એનો જ અર્થ છે જ્ઞાન.
આવી રીતે જ્યારે સાધક આ સાધનામાં પ્રવૃત્ત થાય તો એક દિવસ એ આ નિશ્ચય પર પહોંચી શકે, કર્તૃત્વ મિથ્યા છે અને હું કોણ છું? અકર્તા, અભોક્તા, આત્મ સ્વરૂપ. જે કંઈ પણ કર્તૃત્વ મને જણાય છે, એ જણાય છે એ પણ જો ક્યાંય રાખવું હોય તો ક્યાં? કે ગુણોનો ખેલ માત્ર છે, પ્રકૃતિનો ખેલ માત્ર, પણ એમાં કોઈ વાસ્તવિકતા નથી. ભગવાને અહીંયા કહ્યું, ગુણોથી અન્ય કર્તાને જ્યારે જુએ છે, ગુણોથી અન્ય કર્તા એટલે અન્ય એટલે બીજો કોઈ નહીં ક્યાંય બેઠો છે. ગુણોથી અન્ય એવો હું, જ્યારે અહમને કર્તા રૂપે નથી જોતો, બલકી અહમને સર્વ ગુણોથી પર ગુણાતીત સ્વરૂપે જ્યારે જુએ છે, ત્યારે એ આત્મ સ્વરૂપમાં સ્થિતિ પ્રાપ્ત કરે છે. આ આખી યાત્રા આપણે તો અડધા કલાકમાં જોઈ લીધી. દ્રઢ કર્તૃત્વથી અકર્તા આત્મ સ્વરૂપ સુધી પહોંચવાની, પણ આટલી સરળ નથી. એક એક સોપાન ઉપર સમય આપવો પડે, એ એક એક સોપાનમાં જીવવું પડે, પ્રયત્નપૂર્વક દિવસ રાત એ જ ચિંતન. હું કંઈ પણ કરું તો જે સોપાનની સાધના ચાલે છે એ સોપાનમાં મારે રહેવું પડે. ફરી ફરીને હું જ્યારે શુદ્ધિકરણ કરું તો નિરંતર પ્રયત્ન કરું કે હું ધર્મનું પાલન કરું, અધર્મનો ત્યાગ કરું. એવી જ રીતે કર્તૃત્વના શિથિલીકરણનું સોપાન જ્યારે સાધનાના અંગરૂપે જ્યારે ચાલતું હોય તો મહિનાઓ સુધી આ અભ્યાસ કરવો પડે છે, વર્ષો સુધી પણ કરવો પડે. એક જ સોપાનને લઈને નિરંતર એ ચિંતન ચાલે, હું નહીં, ઈશ્વર કરતા છે, એ જ કરનાર છે, કરાવનાર છે. આ સ્થિતિમાં જીવવું પડે. કેવલ આને સાંભળી લેવાથી કે રટણ કરી લેવાથી કે લખી લેવા માત્રથી કામ થતું નથી. આમાં જીવવું પડે, એક એક સોપાનને આત્મસાત કરવા પડે, ત્યારે હું આગળના સોપાનમાં જઈ શકું. એકમાં સફળ થઉં તો આગળના સોપાનને સ્વીકારવા માટે મારું અંતર સમર્થ બને છે. નહીં તો એ સામર્થ્ય અંતઃકરણમાં આવતું નથી અને પરિણામે આ જ્ઞાન જે છે એ માત્ર ઉપર ઉપર જ રહેતું હોય, માત્ર એ વાતો બની રહે, પરંતુ એ સત્યને હું જીવી શકતો નથી. તો એક એક સોપાનને લઈ અને મહિનાઓ સુધી, વર્ષો સુધી એમાં અભ્યાસ કરવો પડે. એ જ્યારે પાક્કું થઈ જાય તો આગળના સોપાનને અપનાવવાનું, એ પાક્કું થાય તો આગળના સોપાનને અપનાવવાનું. તો બહુ જ સૂક્ષ્મ સાધના છે, સજાગતા માગી લે એવી સાધના છે. ફરી ફરીને વિચાર વિવેક કરતા રહેવું પડે, પરિશ્રમ કરતા રહેવું પડે, ત્યારે આ સ્થિતિ જે ભગવાન અહીંયા દર્શાવે છે એ પ્રાપ્ત થઈ શકે. તો ગુણને જ ભગવાન કહેશે કરતા છે. જે થઈ રહેલું છે, ક્યાં થઈ રહેલું છે જોવું હોય તો એનું અધિષ્ઠાન શું છે? ગુણ છે. પણ એ વાસ્તવિક ફરી એ સત્ય છે એવું ભગવાન કહેતા નથી. એટલા માટે આગળ પણ જ્ઞાનને દર્શાવ્યું, જે આપણે જોયું, ગુણા ગુણેષુ વર્તન્તે. જે કંઈ પણ થઈ રહ્યું છે શું છે? ગુણની ગુણમાં પ્રવૃત્તિ છે. જેવી રીતે કહેવામાં આવે, આ ઘટ છે, આ ઘટ છે એવું તમે જોયું. શેનાથી જોયું? ચક્ષુરેન્દ્રિયથી, આંખથી જોયું. આંખે ઘટને ગ્રહણ કર્યો. આ ઘટ શું છે? શેનું કાર્ય છે? 3 ગુણોનું કાર્ય, બરાબર. ત્રિગુણાત્મિકા માયાનું કાર્ય, 3 ગુણોનું જ કાર્ય છે ને, સત્વ રજસ તમનું કાર્ય છે. તો આ જે ઘટ જે છે એને શું કહેવાય? ગુણ કહેવાય. અને જે ચક્ષુરિન્દ્રિયથી તમે ઘટને ગ્રહણ કર્યો, એ ચક્ષુરિન્દ્રિય પણ શું છે? ગુણ છે.
3 ગુણોનું કાર્ય છે. ચક્ષુરિન્દ્રિયની પાછળ કાર્ય કરતું મન કે બુદ્ધિ એ પણ શું છે? ગુણોનું કાર્ય છે. અને એને કહેવાય ગુણાહ ગુણેષુ વર્તન્તે. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે. ઇન્દ્રિય પણ ગુણ છે, વિષય પણ ગુણ છે, એવી રીતે આ દેહ પણ ગુણ છે, સમસ્ત જગત ગુણ છે. તો જે પણ ક્રિયાઓ જે પણ જણાય છે બધી ક્યાં છે? તો કે ગુણમાં છે. આ ઘટને ગ્રહણ કર્યો એમાં ચૈતન્યમાં ક્યાં વિકાર આવ્યો? આત્મ ચૈતન્યમાં કોઈ ક્રિયા થઈ કે કોઈ વિકાર આવ્યો? એ સંભવ નથી. જે પણ થયું એ બધું ક્યાં થયું? કે ગુણોમાં થયું. ઇન્દ્રિય થકી અંતઃકરણ ઘટદેશમાં જઈ ઘટાકાર વૃત્તિ ઉત્પન્ન થઈ, ઘટ જ્ઞાન પ્રાપ્ત થયું. ઇન્દ્રિયની પ્રવૃત્તિ થઈ, એનાથી મનમાં વૃત્તિ ઉત્પન્ન થઈ, ત્યાં જ્ઞાન પ્રાપ્ત થયું. પણ ચૈતન્ય ત્યાં ક્યાંય કોઈ વિકારને કોઈ ક્રિયાને પ્રાપ્ત થતું નથી. તો જે પણ ક્રિયા થઈ એ બધી ક્યાં થાય છે? અનાત્મામાં. અને અનાત્મા એટલે આ બધા ગુણો. અને હું કોણ છું? ગુણેભ્યશ્ચ પરમ વેત્તિ. સર્વ ગુણોથી પર જે પોતાને જાણે છે. કેવલ સાક્ષી ચૈતન્ય, કૂટસ્થ અસંગ સાક્ષી ચૈતન્ય માતૃહમ. યદેવ જગત કારણમ બ્રહ્મ તદેવ અહમસ્મિ ઇતિ યો વેત્તિ. આ પ્રમાણે જે જાણે છે, મદભાવમ શોધી ગચ્છતિ, એ મારા ભાવને પ્રાપ્ત કરી લે છે. મારો ભાવ યાને એ જ અકર્તા અભોક્તા શુદ્ધ ચૈતન્ય સાક્ષી ચૈતન્ય સર્વવ્યાપક જગદ અધિષ્ઠાન સ્વરૂપ બ્રહ્મ ચૈતન્ય, એને જ ભગવાન કહે છે મદભાવમ અધિગચ્છતિ, એને જ પ્રાપ્ત કરી લે છે. આટલી બધી આ મહેનત કરી અને અંતે મળે શું? આ મદભાવમ પ્રાપ્નતિ અધિગચ્છતિ ભગવાન કહે છે, પણ એનાથી પણ લાભ શું એ તો બતાવો. તો ભગવાન આગળના શ્લોકમાં બતાવે છે, જેને પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.